એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પાલડી ખાતે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની બોયઝ હોસ્ટેલ બંધ હાલતમાં જોવા મળતા વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે તંત્ર પર કર્યા આક્ષેપ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની પાલડી ખાતેની બોયઝ હોસ્ટેલ હાલ ભૂતિયા અને બંધ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે મ્યુનિસિપલ વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા મ્યુનિસિપલ NHL મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે સન 2007માં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલડી પ્રીતમનગર ખાતે આશ્રમ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ બનાવવામાં આવી હતી। તે હોસ્ટેલ સન 2019થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। સુંદર હોસ્ટેલ બંધ હાલતમાં બિન વપરાશ રહેતા જર્જરિત થઈ જવા પામી છે। એક તરફ હોસ્ટેલ બિન વપરાશ રહેવા પામે અને બીજી તરફ રિવરફ્રન્ટ પર કરોડોનો ખર્ચ મેડિકલના વિદ્યાર્થીઓ માટેની નવી હોસ્ટેલ બનાવવામાં આવે। આવા અણઘડ અને બિનજરૂરી એવા નિર્ણયો લેવા પાછળ માત્ર ભરપૂર ભ્રષ્ટાચાર કરવા માટેનો આશય હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। હાલમાં SVP હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે। તેમાં હાલ 1100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, પરંતુ હાલમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં મેડિકલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકતો નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક ₹12,000 કરોડનું બજેટ હોવા છતાં પાલડી પ્રીતમનગર ખાતે આશ્રમ રોડ પર આવેલ બોયઝ હોસ્ટેલને રિનોવેશન કરવા માટે છેલ્લા 5 વર્ષથી જરૂરી નાણાંનો અભાવ છે। તેવા વાહિયાત બિનસંગત બહાના બતાવી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તથા ભાજપના સત્તાધીશો પોતાની વહીવટી અણાવડતતાને છુપાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે હવાતિયા મારી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, જે યોગ્ય નથી। જેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હિત માટે સદર બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રિનોવેશન કરવા માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए से भी ज़्यादा का है, वहीं दूसरी ओर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास मेडिकल स्टूडेंट की हॉस्टल को रिनोवेशन करने के लिए पैसे नहीं है। 2007 में बनी पालड़ी विस्तार में मेडिकल स्टूडेंट के लिए हॉस्टल 2019 से बंद पड़ी हुई है। कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बड़ी बड़ी बातें तो करता है, लेकिन खुद की ही मेडिकल हॉस्टल भूतिया हालत में पाई गई है। SVP अस्पताल के निर्माण होने के बाद वहां पर एक मेडिकल हॉस्टल बनाई गई थी, लेकिन अब वहां पर 1100 से ज़्यादा विद्यार्थी उस हॉस्टल में रह रहे हैं। अधिक संख्या के कारण कहीं ना कहीं अब वहां का स्पेस कई भी विद्यार्थियों के लिए कम दिखाई दे रहा है, और जबकि ऐसी हॉस्टल जो कि 2007 में ही बनाई गई थी वो खंडेर हालत में पाई जा रही है। कांग्रेस पार्टी यह मांग करती है कि जल्द से जल्द विद्यार्थियों के लिए इस हॉस्टल का रिनोवेशन किया जाए, और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भाजपा बड़े बड़े वादे तो करती है, लेकिन विद्यार्थियों के लिए जब बजट देने की बात आती है तो बजट के कार्यों को पूरा नहीं किया जाता। 2019 से करीबन 5 वर्षों से ये हॉस्टल भूतिया हालत में पड़ी हुई है, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों को और भारतीय जनता पार्टियों के नेताओं को कुछ भी नहीं पड़ी है कि इन विद्यार्थियों के लिए ये हॉस्टल को चालू किया जाए, और फिर से इसका रिनोवेशन करके जो SVP में जिसकी संख्या विद्यार्थियों की लगातार बढ़ती जा रही है, तो कुछ विद्यार्थियों को यहाँ पर रखा जाए। लेकिन कहीं ना कहीं भ्रष्टाचार के इस राज में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी इतना डूब चुके हैं कि उन्होंने विद्यार्थियों के हित के कार्य दिखाई नहीं दे रहे हैं। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।